તો રાજકોટમાં જનસંઘ સમયથી આજે પવન ખૂબ સારો છે અને ભાજપનો ગઢ માનવામાં આવે છે રાજકોટ વર્ષોથી। જનસંઘ સમયના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પતંગ ચગાવશે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। વિજયભાઈ, કેવો પવન અત્યારે રાજકોટ, ગુજરાત કે દેશમાં? અત્યારે એક જ પવન ચાલી રહ્યો છે। અયોધ્યામાં રામ મંદિર સાથે સાથે 10 વર્ષની મોદીજીની કામગીરીથી મોદીનો પવન, મોદી પ્રત્યેનો ભરોસો, મોદીનો વિશ્વાસ આજે દેશભરમાં ફૂંકાઈ રહ્યો છે। પવન આકાશમાં ભાજપની પતંગો જ ઊંચે છે। કોંગ્રેસ પાસે નથી પતંગો સારી, નથી એની પાસે દોરો, નથી ફિરકી, બધું ગોથા ખાય છે કોંગ્રેસ। અને માત્ર ને માત્ર એક જેને કહીને કોંગ્રેસ દિશાવિહીન, નેતૃત્વવિહીન, ડૂબતી નાવ, ભૂતકાળ થવાનો હોય કોંગ્રેસનો, એવી સ્થિતિ છે। એને કારણે કોંગ્રેસના લોકો પણ આજે કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે। આટલા બધા જે રાજકીય નેતાઓ છે, એટલે કે સારા પતંગો ભાજપ પાસે છે, તો પછી જે કોંગ્રેસમાંથી નેતાઓ તોડવાની જરૂર શું છે? ધારાસભ્યો તોડવાની જરૂર શું છે? વિજયભાઈ, અમે તોડતા નથી। અમે કોઈને કોઈ એ રીતે, કારણ કે અમારે જરૂર એવી રીતે નથી, કારણ કે સરકાર સ્ટેબલ છે, 156ની અમારી અને 4 લોકોનો ટેકો છે, 160 લોકો છે। પરંતુ કોંગ્રેસથી લોકો થાકી ગયા છે। કોંગ્રેસના સારા લોકો બિનશરતી શામદામ દંડભેદ અપનાવે છે ભાજપના નેતાઓ। જો ભાઈ, વાત થાવું જૂઠાણું છે। કોંગ્રેસ પોતાના લોકોને સાચવી શકતી નથી, અને આ માત્ર ગુજરાતમાં નહીં, આખા દેશમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ કોંગ્રેસ છોડી રહ્યું છે, અને કોંગ્રેસનું નાનો કાર્યકર્તા પણ કોંગ્રેસ છોડી રહ્યો છે। મંદિરનું કામ શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં જેવી વાત કરી કે મંદિરનું કામ હજી અધૂરું છે, તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે નહીં જઈએ? જો કોંગ્રેસ ફસાઈ ગઈ છે પેલા રામ મંદિરની એમને વાત, એટલે તો શંકરાચાર્યના આધાર લઈને કહે છે। બાકી રાજકીય રીતે કોંગ્રેસ ફસાઈ ગઈ છે। કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ છે। કારણ શું કે પેલા રામ મંદિર એને થવા ન દીધું, પોતે રામ મંદિર કરવા ન દીધું, કાર સેવકો ઉપર ગોળીઓ છોડાવી, અમારી 3 સરકારોને પદભ્રષ્ટ કરી, અને ટોટલ રામ મંદિરનો વિરોધ કર્યો। અમે રામ મંદિરનું આંદોલન કરતા હતા તો એમ કહેતા હતા કે સોગંદ રામ કે ખાતે લેકિન તારીખ નહીં દેતે હૈ। હવે તારીખ દીધી, મંદિર બને છે। આ એના બધાના ભેજા બહારની વાત છે। એટલે હવે આજે દેશ આખો જ્યારે રામ સાથે જોડાયેલો છે ત્યારે કોંગ્રેસ ફસાયેલી છે, એટલે ગલ્લા તલ્લા કરે છે। કોંગ્રેસનો સાઉથમાં પવન સારો છે, પતંગ સારો છગે છે એવું કેવું છે? જો સાઉથમાં પણ આ વખતે ભાજપને વધારે સીટો મળવાની છે। મોદીજી પ્રત્યે આખા દેશમાં લોકોને ભયંકર વિશ્વાસ છે, ભરોસો છે। મોદી હે તો મુમકિન હે, અંબાણી જેવા લોકો જ્યારે બોલતા હોય એનો મતલબ કે દેશનું હિત મોદીના હાથમાં જ છે, એવું હવે સામાન્ય માણસ માનતો થઈ ગયો છે। આ વખતે સાઉથમાં પણ બેઠકો ભાજપની વધશે। લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં શું થશે, શું માનો છો? બધી બેઠકો ભાજપ જીતશે, 7 બેઠક ભાજપ જીતશે। ઉમેદવારો બદલાશે કે? એ તો બધું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે, એ વિષય અમારો નથી। ચોક્કસ વિજયભાઈ, હજી પણ રાજકોટ સહિત ગઈકાલે જ એક રાજકોટના મોટા નેતાને જે ભાજપમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ભાજપમાં આવે છે, હજી કેટલા નેતાઓ તોડવામાં? કહું છું, હજી અમે કોઈ તોડતા નથી। અમારી પતંગને જ આકાશમાં અમે લોકોએ લગાવી છે। અમારી પતંગ કાપવાના ઘણા પ્રયત્ન કરે છે। શું કરવું? તમે એમ કહો છો તોડતા નથી, એ લોકો એમ કે છે સામદામ દંડભેદ, તો લોકો શું વિચારે? એના નેતા કેવા કે સામદામ દંડભેદથી દબાઈ જાય છે, તો એના નેતા કેવી રીતે ગણવા? નેતૃત્વ તો એવું હોય કે કોઈથી દબાય નહીં, કોઈથી લલચાય નહીં। ભૂતકાળમાં અમે વિરોધ પક્ષમાં હતા, અમને જેલમાં નાખી દીધા હતા, કેટલા વર્ષે છોડશે નક્કી નહોતું। વિજયભાઈ, એ ચર્ચા છે કે આટલા બધા સક્ષમ નેતા છે, તો પછી કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો કે વિરોધ પક્ષના નેતાઓને લાવવાની જરૂર શું છે? અમે આવતા હોય આપણે, અમે કોઈ ઓપરેશન કરતા નથી। એની મેળે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભરોસો, અને ભાજપ દેશનું હિત છે એમ સમજીને લોકો ભાજપમાં આવે છે। અમારી રાષ્ટ્રીય પાર્ટી છે, સૌથી મોટી પાર્ટી છે, અમારા દરવાજા ખુલ્લા છે। વાત કરીએ, આપને કોઈ એવું, આપ તો મીસાવાસી પણ છો, જે તે સમયે જેલવાસ પણ ભોગવી ચૂક્યા છો, ક્યારે એવું વિચાર્યું હતું કે રામ મંદિર બનશે? આટલું ચોક્કસ અમે લોકો 2 વસ્તુ અમારું આઈડિયોલોજીકલી અમારા વિચારધારા સાથે જોડાયેલી હતી। એક તો કાશ્મીરમાંથી 370મી કલમ નીકળે અને અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને।
આ બાબતમાં અમે લોકોએ ઘણા બધા સેક્રિફાઈસ પણ કર્યા, ઘણું સહન પણ કર્યું. ત્યારે અમે કહેતા હતા જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, અને એ અંતે 370મી કલમ નરેન્દ્રભાઈ ને અમિતભાઈ દૂર કરી. એવી જ રીતે સોગંદ રામ કી ખાતે હે મંદિર વહીં બનાએંગે, અનેક સંગ્રામો થયા છે, અનેક લોકોએ પોતાના ત્યાગ તપસ્યા બલિદાન આપ્યા છે, અને અનેક કારસેવકોને આ કોંગ્રેસના લોકો અને અન્ય પાર્ટીના લોકોએ ગોળીઓ દીધી હતી, છતાં અમારો સંઘર્ષ ચાલુ હતો અને અમે આ મંદિર બનાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ભાજપના વરિષ્ઠ નેતા દર વર્ષે આ રીતે પોતાના પરિવાર સાથે, બેન અંજલીબેન પણ છે, દર વર્ષે આ રીતે પતંગ ઉડાડે છે અને ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિને લઈને તેમને ખાસ એબીપી અસ્મિતા સાથે વાત કરી છે. જી.